મિત્રો, ડિજિટલ યુગમાં મોટા ભાગે હવે ઓનલાઈન બેંક વ્યવહારો થઈ ગયા છે. તેમ છતાં આજે પણ ઘણા લોકો બેંકમાં ચેક ભરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ચેકની પાછળ સાઇન કરવાનું કેમ કહેવામાં આવે છે? મિત્રો, વાસ્તવમાં ચેકની પાછળ સાઇન કરવાની જરૂરિયાત એ ચેકના પ્રકાર પર નિર્ભર કરે છે. જેમ કે બેરર ચેક, આ એક સામાન્ય પ્રકારનો ચેક હોય છે જેમાં ચેક પર જે વ્યક્તિનું નામ લખેલું હોય તે અથવા જે કોઈ પણ વ્યક્તિ ચેક લઈને આવે તે બેંકમાંથી રકમ ઉઠાવી શકે છે. એ ચેકમાં બેંક સાઇન દ્વારા ખાતરી કરે છે કે ચેક સાચા વ્યક્તિ પાસે પહોંચ્યો છે. એકાઉન્ટ પેયી ચેક સૌથી વધારે સુરક્ષિત ચેક માનવામાં આવે છે. આ ચેક પર બે સમાન રેખાઓ અને એકાઉન્ટ પેયી લખેલું હોય છે. તેના પૈસા સીધા બેંક એકાઉન્ટમાં જમા થાય છે. તેમાં ચેકની પાછળ સાઇન કરવાની કોઈ જરૂર રહેતી નથી. તેમ છતાં ઘણી વખત તમે તમારા પોતાના નામે જ ચેક જમા કરો છો તો પણ કેટલીક બેંકો રેકોર્ડ માટે સાઇન માંગે છે. કેમ કે આરબીઆઈ અનુસાર ચેક પાછળ સાઇન કરવી જરૂરી હોય છે, જેનાથી ચેક કોણે જમા કર્યો તેનો રેકોર્ડ રહે છે, ટ્રાન્ઝેક્શનની વિશ્વસનીયતા વધે છે. ભવિષ્યમાં કોઈ વિવાદ ઊભો થાય ત્યારે પુરાવા રૂપે કામ આવે છે. ચેક ગુમ થવો કે દુરુપયોગ થવાની સ્થિતિમાં બચાવ પણ મળે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.